Hello and welcome everyone. First of all, I would like to welcome you and thank you all કે તમે Mindro ને આટલો સપોર્ટ હંમેશા કરતા આવ્યા છો. As we promised as platform કે every Friday we'll come up with a new topic કે જેને આપણી લાઈફ પર ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી મેન્ટલ હેલ્થ પર અસર થતી હોય છે. સો આજ જે ટોપિક પર આપણે ડિસ્કસ કરવાના છે that is completely I think બધા માટે એક અલગ ટોપિક છે અને આજના જે ગેસ્ટ બી બંને બહુ સ્પેશિયલ છે બીકોઝ વી યુઝ ટુ લાઈક ઇન્ડિયા અને સ્પોર્ટ્સ એક લાઈક સિક્કાની બે બાજુ કહી શકાય. એવરી લાઈક હર ગલીમાં ક્રિકેટ ઇઝ લાઈક વેરી કોમન અને એવા દેશમાં સ્પોર્ટ્સને લઈને જેટલા લોકોનો પ્રેમ છે, જેટલા લોકો સ્પોર્ટ્સને લઈને એટલા ભાવુક કહી શકાય, ત્યાં સ્પોર્ટ્સ એક કોઈ માણસની વ્યક્તિગત લાઈફમાં કેટલું ઇમ્પોર્ટન્સ ધરાવે છે અને એના બેનિફિટ્સ શું હોઈ શકે, હાઉ ઇટ ઇફેક્ટ યોર લાઈફ, આજે બધું ડિસ્કસ કરશું. સો સૌથી પહેલા હું તમારા લોકોનું ઇન્ટ્રોડક્શન આજની આપણી પેનલ જોડે કરાવી દઉં. ફર્સ્ટ ઓફ ઓલ આઈ વુડ લાઈક ટુ વેલકમ કલના શુક્લા. She is a sports psychologist and a registered member of Mindro. Kalina, thank you so much for your time and welcome to Mindro Munch. થેન્ક યુ આન્યા, થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. આજે જે આપણે ટોપિક પર વાત કરવાના છે એના માટે હું બહુ જ એક્સાઇટેડ છું અને યોગેશ અંકલ જોડે પણ વાત કરવા મળશે એના માટે બી હું ઓર એક્સાઇટેડ છું કારણ કે એમની જર્ની જે તમે કહેવાના છો આન્યા એ બહુ જ બ્યુટીફુલ છે. ઓફકોર્સ હું તો આઈ થિંક જ્યારથી એમને કરી છે અને ડિસ્કશન કર્યું છે that I think મેં એમને 50 વાર કીધું હશે સર કે તમારી જર્ની એક મૂવીના સ્ક્રિપ્ટ જેવી છે, ડેફિનેટલી ઓસ્કર વિનિંગ સ્ટોરી છે. નેક્સ્ટ હું વેલકમ કરીશ મિસ્ટર યોગેશ શાહ. By profession he was an engineer but એમનું dedication towards sports સજ રહ્યું. He started his career at age of 30. He won more than 100 titles and many more to come. He won gold medal in Gujarat Khel Mahakumbh in 45 plus category. After that, he won 4 gold medal in 60 plus age group category in singles and doubles organized by Government of Gujarat in 2017 and 18. He was first from Gujarat state to become all India number 1 in 45 plus age group category and remained number 1 for 3 years in a row. He was the first Indian to become Asia's number 1 by taking ITF Asia Senior Open title at Bangkok, Thailand in 2007. He was All India number 1 in 55 plus age group category. He was All India number 1 in 60 plus age group category. He took ITF senior title at Pakistan, Dubai, Abu Dhabi, Singapore, Malaysia, Thailand, China and Canada. Thank you so much for your time and welcome to Mindro Munch, Yogesh sir. Thanks to all of you. Thank you sir. Yogesh sir, first question હું તમને જ પૂછવાની છું કે યોગેશ સર સ્પોર્ટ્સ નું તમારી લાઈફમાં શું ઇમ્પોર્ટન્સ છે? એકચ્યુઅલી આપણે જો સ્પોર્ટ્સનું જો ઇમ્પોર્ટન્સની વાત કરીએ તો જેમ પાણી વગરની માછલીનું કોઈ જીવન નથી એમ મારા માટે બી સ્પોર્ટ્સ વગર કોઈ લાઈફ નથી એવું મને લાગે છે. બીજું જીવનના તમામ ક્ષેત્રે જે જગ્યાએ આપણે વિકાસ કર્યો હોય તેમાં બી સ્પોર્ટ્સનું ઇમ્પોર્ટન્સ બહુ જ એને રોલ ભજવેલો હોય છે. એટલે સ્પોર્ટ્સ દ્વારા આપણને જાત જાતના ગુણો આપણામાં ડેવલપ થાય છે, જેવું કે ફર્સ્ટ ઓફ ઓલ ટાઈમ મેનેજમેન્ટ છે, પછી ફોકસ છે, પછી તમારું શું કહેવાય કે સહનશીલતા છે, and so many other factors you learn by playing sports. અને સૌથી અગત્યનું જો આપણે એક ફેક્ટર ગણીએ સ્પોર્ટ્સનું કે એ તમને હાર કઈ રીતના પચાવવી એ શીખવે છે. આજના જમાનામાં truly speaking nobody wants to lose in any of the field or any of the commitment what they've undertaken. તો જો આપણે સ્પોર્ટ્સ રમતા હોઈએ તો because of that ગમે ત્યારે ગમે તે સંજોગોમાં આપણે હાર થાય તો એ આપણને હાઉ ટુ ડાયજેસ્ટ એ આપણને આવડતું હોય છે. અને સ્પોર્ટ્સ દ્વારા આપણી પર્સનાલિટી છે, આપણું એટીટ્યુડ છે એ પણ બીજા ઘણા બધા લોકોથી જુદું પડે છે. અને સ્પોર્ટ્સ રમવાથી બીજા ફાયદાઓમાં આપણે ઘણા બધા સારા મિત્રો મળે છે, સારા જગ્યાઓમાં આપણને વિઝિટ કરવા મળે છે, નવું કલ્ચર જોવા મળે છે અને આપણું પોતાનું બી વિલ પાવર ઘણો બધો હાઈ થાય છે.
વેલ સેડ સર. આઈ થિંક સ્પોર્ટ્સ એક એવી વસ્તુ છે, આઈ થિંક ઓવરઓલ ગ્રોથમાં ડેફિનેટલી લોકોને હેલ્પ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન કલ્લા હું તમને એ જ પૂછીશ, યુઝ્યુઅલી પીપલ લાઈક અવેર અબાઉટ સાયકોલોજીસ્ટ, બટ what is sports psychologist? How is different from regular psychologist? આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, કારણ કે ઘણા લોકોને આ ક્વેશ્ચન આવતો જ હોય છે. હવે સાયકોલોજીસ્ટ આપણા મનનો પાવર, આપણું માઇન્ડસેટ કેવી રીતના આપણે સ્ટ્રોંગ રાખીએ, અને જેમ યોગેશ અંકલે કીધું કે નો બડી ઇઝ વિલિંગ ટુ ડાયજેસ્ટ એની ફેલિયર્સ. તો આજે કોઈ સાયકોલોજીસ્ટ કેવી રીતના તમારી લાઈફને તમે ફ્રૂટફુલ બનાવી શકો ને એન્હાન્સ કરી શકો, એના માટે હોય છે. વેરએઝ સ્પોર્ટ્સ સાયકોલોજીસ્ટ થોડું વધારે સ્પેશિયલાઇઝ વસ્તુ છે, જેમાં સ્પોર્ટ્સ સાયકોલોજી ખાસ કરીને એથ્લીટ્સ માટે, કોચિસ માટે, અને જે સંસ્થાઓ કોચિંગ આપતી હોય ને બીજા લોકોને ટ્રેન કરતી હોય, એવા લોકો માટે સ્પેસિફિકલી ખાલી એ ગ્રુપના લોકો માટે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ આમાં છે કે જે એથ્લીટ્સના પેરેન્ટ્સ હોય છે, એમના માટે પણ એક સ્પોર્ટ્સ સાયકોલોજીસ્ટ એમને હેલ્પ કરી શકે છે. એક સાયકોલોજીસ્ટના કમ્પેરિઝનમાં અમે લોકો વધારે આ જગ્યાએ ઇફેક્ટિવ હોઈ શકીએ છીએ. True, because overall એમની entire journey ને જ તમે somewhere કહી શકાય તો સારથીની જેમ you guys worked for them. Yes. Correct. Yes. નેક્સ્ટ ક્વેશ્ચન હું યોગેશ સર તમને એ જ પૂછીશ, જેવી રીતે કલ્લાએ બી વાત કરી કે એમના કોચિસ થી લઈ પેરેન્ટ્સ સુધી સ્પોર્ટ્સ સાયકોલોજીસ્ટ એમને ગાઈડ કરતા હોય છે. સો તમારી આટલી 35 વર્ષની જર્ની છે સ્પોર્ટ્સની સાથે જોડાયેલી, સો તમારી મેન્ટલ હેલ્થ પર કે કોઈ ઓવરઓલ મેન્ટલ હેલ્થ પર સ્પોર્ટ્સનો ઇફેક્ટ કેવો હોય છે સર? મેન્ટલ હેલ્થ પર સ્પોર્ટ્સનો તો પૂરેપૂરો ઇફેક્ટ હોય છે, કારણ કે તમે જ્યારે ટુર્નામેન્ટ રમવા નીકળો ત્યારે તમારે જુદી જુદી જગ્યાઓ પર જઈને રમવું પડે છે, જુદા જુદા હવામાનમાં રમવું પડે છે, અને જુદી જુદી પરિસ્થિતિઓની વચ્ચે તમારે રમવું પડે છે. તો એ દ્વારા જ્યારે નંબર ઓફ ટાઈમ્સ જ્યારે હાર જીતની પ્રસંગોમાંથી તમારે બહાર આવવાનું હોય છે, એ રીતના દરેક સંજોગોમાં યુ બીકમ મેન્ટલી સ્ટ્રોંગર. અને એટલે કહેવાનો મતલબ છે કે મેન્ટલ ટફનેસ જે મળે છે એક જુદી પ્રકારની વસ્તુ છે, જે બીજા લોકોને એ પ્રાપ્ત થતી નથી હોતી. અને એ મેન્ટલી જ્યારે આપણે ટફ થઈએ છીએ તો લાઈફની અંદર બી આપણે જુદા જુદા આપણા આવતા પ્રશ્નો ઘણા બધા હોય છે, તો એની અંદર બી વી આર એબલ ટુ સોર્ટ આઉટ ધોઝ પ્રોબ્લેમ્સ મચ ઇઝી વે. એટલે સ્પોર્ટ્સ થકી તો શું છે કે ઘણો જ બધો મેન્ટલ ટફનેસનો આપણને બેનિફિટ મળે છે. ટ્રુ, ડેફિનેટલી ચેલેન્જીસને ડીલ કરવાની ડેફિનેટલી સ્પોર્ટ્સથી થોડી તમને હેલ્પ મળી જ જાય. સેમ ક્વેશ્ચન તારી પાસે આવીશ કલ્લા, એઝ અ સાયકોલોજીસ્ટ તમારી શું રાય છે? આઈ કમ્પ્લીટલી અગ્રી સરે જે કીધું એના પર, કારણ કે સ્પોર્ટ ઇઝ સમથિંગ કે જે તમને લાઈફને ડીલ કરવા અને હેન્ડલ કરવાની ઘણી બધી સ્કિલ્સ શીખવાડે છે. એન્ડ એના કરતાં પણ વધારે એ તમને છે ને મેન્ટલી બહુ જ ટફ બનાવે છે. બિકોઝ સી ધ ચેલેન્જીસ કોઈ એથ્લીટ ફેસ કરે છે, દે આર નો લેસ દેન એની અધર પીપલ જે લાઈફમાં બહુ જ હાર્ડ ચેલેન્જીસ બધા ફેસ કરી રહ્યા છે. સો એમને સમજવું, એમને કહેવાય ને કે એ ડિફિકલ્ટ ફેઝમાંથી બહાર કાઢવા, એ જે તમે કીધું કે સારથીનો રોલ છે, તો એ એઝ અ સ્પોર્ટ્સ સાયકોલોજીસ્ટ બહુ જ ઇન્ટરેસ્ટિંગ વે હોય છે કે જેમાં અમે એમને હેલ્પ કરી શકતા હોઈએ છીએ. કારણ કે ઘણી બધી વાર એટલા બધા પ્રોબ્લેમ્સ હોય છે, અને દે આર જસ્ટ મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ, કારણ કે કમ્યુનિકેશનમાં કંઈક પ્રોબ્લેમ થયો હોય, એના લીધે દેર આર પ્રોબ્લેમ્સ વિચ આર કમિંગ. એટલે એથ્લીટને એના કોચ જોડે કંઈક પ્રોબ્લેમ થયો હોય, કે પેરેન્ટ્સ કંઈક વસ્તુ સમજતા ના હોય, ઓર દેર ઇઝ સમ ઇન્ટરનલ પ્રોબ્લેમ જે એથ્લીટને કહેવાય ને કે એ બ્લોક કરતી હોય ફ્રોમ રીચિંગ ધેર ઓપ્ટિમમ પરફોર્મન્સ. એટલે એ બધી વસ્તુઓને કેવી રીતના ટેકલ કરવું એ સ્પોર્ટ્સ તો શીખવાડે જ છે, પણ એઝ અ આજે તમે કોઈ સ્પોર્ટ્સ સાયકોલોજીસ્ટની હેલ્પ લો તો એનાથી પણ કહેવાય કે તમે પોતાને સમજતા થાઓ, તમે પોતાની સ્ટ્રેન્થ્સ અને વીકનેસીસ સમજતા થાઓ. એટલે એનાથી પણ ઇટ ગિવ્સ યુ અ લોટ ઓફ હેલ્પ ટુ કહેવાય ને કે
reach your maximum performance output. True, Kalina, because that is exposed psychologist ની જેવી મેં પહેલા વાત કરી સારખી જેવી ભૂમિકા છે, બટ એની સાથે સાથે ઓલવેઝ તમારા માટે બી એક ચેલેન્જ હોય છે જ્યારે યુ નો સમવન ઇઝ સ્ટ્રગલિંગ, બીકોઝ ડેફિનેટલી એવા ઘણા એવા મોમેન્ટ્સ બનતા હોય છે કે જ્યાં કન્ટિન્યુઅસલી અગર એમને પરફોર્મન્સમાં કોઈ ઇશ્યુઝ આવતા હોય તો એ બી સ્ટ્રગલ કરતા હોય, તો ત્યારે એ લોકોને રાઈટ ગાઈડન્સ દેવું અને કન્ટિન્યુ વેમાં એમની પાસે કામ કરાવતું રહેવું, that is definitely a tough job to do. Next question, યોગેશ સર, મારો તમને એ છે, તમારી આટલી લાંબી કારકિર્દી, આટલી બધી અચીવમેન્ટ્સ, કે કદાચ 2-4 એપિસોડ તો ખાલી તમારી અચીવમેન્ટ પર અગર આપણે વાત કરીએ ને તો થઈ જાય એમ છે. સો આટલી લાંબી જર્નીમાં સર તમારું એક મતલબ તમારા મોઢાથી સાંભળવું છે કે તમે ક્યાંય એવા લાઈક કોઈ એવો મેસેજ કે કોઈ એવી સ્ટોરી કહી શકો આપણી ઓડિયન્સને કે જ્યાં એમના માટે બી એક લેસન હોય? સ્ટોરીમાં તો હવે એટલું જ હું કહી શકું કે ભાઈ આપણે સ્પોર્ટ્સને એક પેશન તરીકે સ્વીકારી લેવું જોઈએ, અને જીવનની સૌથી મોટી અને દરેક માટે સૌથી અગત્યની વસ્તુ શું છે? હેલ્થ. સો હેલ્થ ઇઝ વેલ્થ, અને વેલ્થ ઇનડિરેક્ટલી પીપલ આર ટ્રાઇંગ ટુ અચીવ થ્રુ અધર સોર્સિસ, પણ હું પોતે એમ માનું છું કે ભાઈ આપણે સ્પોર્ટ્સ રમવાથી આપણી હેલ્થ આટલી સારી રહે છે તો આપણને indirectly we are earning wealth only. એટલે એ રીતના આપણે કન્ટિન્યુઅસ દરેક જણે રમતા રહેવું જોઈએ, અને સ્પોર્ટ્સ તમે રમો તો શું છે કે તમારે જુદી જગ્યાએ ટુરિંગ કરવાનું થાય તો એ સાથે તમારે હાઉ ટુ મેનેજ યોર ટાઈમ મેનેજમેન્ટ માટેનું તમને શીખવા મળે. તમને ફાઇનાન્સ રિલેટેડ બી બહાર ગયા હોય તો કેટલા પૈસામાં કઈ રીતના તમારે કંટ્રોલથી જીવવાનું, કરવાનું, ખાવા પીવાનું, કોની જોડે કેવી રીતના બોલવાનું, શું છે શું નહીં, એ બધી જ વસ્તુ તમને સ્પોર્ટ્સ શીખવાડે છે. અને એટલું બધું વાઇડ ફિલ્ડ છે સ્પોર્ટ્સનું કે જેમ એક જ ક્લાસમાં રહીને તમે અમુક જ ટાઈપના સ્ટુડન્ટ્સની વચ્ચે રહેવાના નથી. યુ આર મીટિંગ ત્યાં ડોક્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, એન્જિનિયર્સ, બધા સાયન્ટિસ્ટ, બધા કેટલાય લોકો તમારા લાઈફમાં ટચમાં આવે તો એ દ્વારા તમને બી ઘણું બધું નોલેજ શેર થાય છે, શીખવા મળે છે. અને એટલું કહી શકું કે since I am myself is a professional person, I have done my masters in structures, તો જેટલા બધા પ્રોફેશનલ લોકો છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ, એડવોકેટ્સ એન્ડ એની અધર પીપલ, કે જેમને whole the day they have to undergo too much stressful life. So if they play sports, any of the sports for half an hour or 1 hour, then all their stresses or the tension, the anxiety ne badhu je che, they can get rid of it, and they can, on the contrary, they can work more efficiently in their own field. So that's why I emphasize everybody to go for sports. સર, એક ફાઇટિંગ સ્પિરિટ બિલ્ડ કરવી ઇન અ પોઝિટિવ વે, ડેફિનેટલી એક સ્પોર્ટ્સ તમને બહુ ઘણી રીતે મદદ કરી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન કલ્લા મારો તમને એ છે, ટ્રીટમેન્ટને લઈને, યુઝ્યુઅલી જે સાયકાટ્રિસ્ટ કે સાયકોલોજિસ્ટ હોય તો લોકોને થોડી ઘણી ખ્યાલ હોય છે કે કેવી રીતે તમારી જોડે કામ કરતા હોય. વોટ ઇઝ ડિફરન્સ, મતલબ એ કયો ડિફરન્સ હોય છે જે સ્પોર્ટ્સ સાયકોલોજિસ્ટની ટ્રીટમેન્ટ કહી શકાય કે પછી એમની કાઉન્સેલિંગમાં, એ કયો ડિફરન્સ હોય છે? ડિફરન્સ ઘણો હોય છે, તમે પૂછ્યું એના પર. તો ડિફરન્સ જે હોય છે એ મેઇનલી છે ને કે એક સાયકોલોજિસ્ટ લોકોની એડજસ્ટમેન્ટલ પ્રોબ્લેમ્સને અને કેવી રીતના લાઈફમાં ઓર આગળ વધવું ઇન જનરલ સેન્સ બધી વસ્તુઓ પર ડીલ કરતા હોય છે. વેરેઝ અમારો એક સ્પોર્ટ સાયકોલોજિસ્ટનો ટ્રીટમેન્ટ પ્લાન એ સેન્સમાં અલગ હોય છે કે અમે લોકો, અને ઇવન કોઈ બી સાયકોલોજિસ્ટ, વી આર નોટ ફોકસિંગ ઓનલી ઓન ધ પ્રોબ્લેમ. અમે લોકો એવું પણ કરીએ કે વી હેલ્પ ધ ક્લાયન્ટ ટુ ગેટ ટુ નો ધેમસેલ્વ્સ બેટર. કારણ કે આમાં એવું નથી કે ખાલી તમે પ્રોબ્લેમ લઈને આવો તો જ અમે તમે હેલ્પ કરી શકીએ છીએ, એ એનાથી પણ ઘણું વધારે છે. સો એ એથ્લીટને કેવી રીતના એ પોતે બધું સમજીને કેવી રીતના એ જાતે આગળ વધી શકે, તો અમારો ટ્રીટમેન્ટ પ્લાન એથ્લીટ્સને સ્પેસિફિક હોય છે. તો અમારે એમના પ્રેક્ટિસ સેશન્સમાં જવું પડે, અમારે એમની જોડે કોમ્પિટિશન્સમાં જવું પડે, તો ત્યાં જઈને વી કેન ઓબ્ઝર્વ ધેમ, અને ત્યાંથી અમને ખ્યાલ આવે કે જે વસ્તુઓ અમે ડિસાઇડ કરી હતી ટુ વર્ક અપોન,
કે મેન્ટલી આ આસ્પેક્ટમાં એમને થોડું વધારે સ્ટ્રોંગ થવાની જરૂરત છે. તો એ બધી વસ્તુઓ જ્યારે અમે એમની જોડે રહીએ ત્યારે અમે એને વધારે એક્સપિરિયન્સ કરી શકીએ છીએ અને એનાલાઇઝ કરી શકીએ છીએ કે ઓકે ધીસ ઇઝ વેર દે વર્ક અને આ આટલું સક્સેસફુલ થયું છે અને પછી બીજી વસ્તુઓ અમે આના પર વર્ક કરી શકીએ છીએ ડિપેન્ડિંગ ઓન કેવી રીતના અને કઈ જગ્યાઓએ કહેવાય ને કે જરૂરત છે ટુ અસિસ્ટ ધેમ. ડેફિનેટલી ઓબ્ઝર્વેશન આઈ થિંક રિક્વાયર્ડ તમારી ટ્રીટમેન્ટ પ્રોસેસમાં, બીકોઝ એ બી એક એવું ફેક્ટર છે કે આઈ થિંક એના પર જ એમની પૂરી ટ્રીટમેન્ટ અને બધી વસ્તુઓ બેઝડ હોય છે. ડેફિનેટલી આઈ થિંક એ બી એક સ્ટ્રગલ છે કે તમારે એમની જોડે એવરીવેર ટ્રાવેલ બી કરવું પડે છે, વિચ ઇઝ ડેફિનેટલી ડિફરન્ટ ફ્રોમ ધી રેગ્યુલર કાઉન્સેલિંગ કે થેરેપીઝ જે સાયકોલોજીસ્ટ કરતા હોય છે. ટ્રુ. યોગેશ સર, નેક્સ્ટ ક્વેશ્ચન મારો તમને એ છે, કલ્નાએ જેવી રીતે વાત કરી કે ટુર્નામેન્ટ્સ આ તો તમે આઈ થિંક આટલા 35 વર્ષમાં આટલી બધી ટુર્નામેન્ટ્સ, ગોલ્ડ મેડલિસ્ટ, હર કેટેગરીમાં નંબર 1. સો યંગસ્ટર્સ તમે જોતા હશો કે આઈ થિંક દે વિલ સ્ટ્રગલિંગ, અગર કદાચ એકાદ સેટ હાર્યા હોય કે એકાદ મેચ હાર્યા હોય તો ઘણા ડિમોટિવેટ થઈ જાય છે. તો કોઈ મેસેજ હશે સર એવા યંગ પ્લેયર્સ માટે? યંગ પ્લેયર માટે મેસેજમાં તો આપણે એમ કહી શકીએ કે never give up till the last point, because match is never over till the last point is over. In my own case, number of matches, even after 1 match point, 2 match point, 5 match points down, I have won. So that is the spirit we have to keep. We'll have to keep fighting to the last point, last end of the match. And biju, when we are working hard, at the same time our goal, we have to set up the goal. You should have a very high goal. એકદમ આમ છીછરો ગોલ રાખીને જો કામ કરશો તો you may not be able to go further, and more or less feel as if sky is the limit for your progress. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તો શું છે કે by playing sports આપણે આપણા દેશના સારા અને સાચા નાગરિક પુરવાર થઈશું. એ સૌથી મોટી એકચ્યુઅલી ગેઇન છે સ્પોર્ટ્સનો. તો બધી જ રીતના માનસિક, મેન્ટલી અને બધી રીતના પોઝિટિવ રહી અને ક્યારે બી હિંમત નહીં હારીને કન્ટિન્યુઅસ હાર્ડવર્ક કરતા રહેવાનું અને ભગવાનને પ્રાર્થના કરવાની પેરેલલ કે ભાઈ અમે જે મહેનત કરીએ છીએ એમાં તમે અમને સાથ આપજો. બિલકુલ. આઈ થિંક સર થોડા મોડેસ્ટ છે એટલે ઘણી વસ્તુ અમને આઈ થિંક એમના બારામાં નથી વાત કરી રહ્યા, બટ જ્યારે મેં એમની જોડે વાત કરી હતી, હી ટોલ્ડ મી ધેટ અમુક સેટ્સ એ લોકો લાસ્ટ મેચ સુધી એવું જ હોય કે આ મેચ બસ હવે હારી જ ગયા છે અને ત્યાંથી સરે મેચ જીત્યા બી છે અને નંબર 1 ની રેન્કિંગ કન્ટિન્યુઅસલી 3 વર્ષ સરે મેન્ટેન કરી છે. સો આઈ થિંક એ ખાલી જસ્ટ એમની તમે જર્ની બી કોઈ બી જોઈ લેશે, વાંચી લેશે તો બી આઈ ડોન્ટ થિંક સો કે તમને ક્યારેય બી ડીમોટિવેટ થશો. સો લાઈફ ઇઝ ઓલ અબાઉટ ઇટ. ઇવન મેન્ટલ હેલ્થ ઇઝ ઓલ્સો સેમ કે અપ્સ એન્ડ ડાઉન્સ બધાની લાઈફમાં આવતા હોય. યુ જસ્ટ નીડ ટુ ફાઇટ બેક. આઈ થિંક સરની એન્ટાયર લાઈફ જ એ રીતે છે કે એમને બધા એસ્પેક્ટ પર ફાઇટ બેક કર્યું છે અને હી કમ આઉટ એઝ અ વિનર. ટ્રેમેન્ડસ સર, થેન્ક યુ સો મચ. કલિના, નેક્સ્ટ ક્વેશ્ચન મારો તમને એ છે, કોઈ બી સ્પોર્ટ્સ પર્સનને કોઈ સાયકોલોજીસ્ટને કન્સલ્ટ કરવું કેટલું જરૂરી છે? વોટ આર ધી બેનિફિટ્સ ટુ હેવિંગ અ સ્પોર્ટ્સ સાયકોલોજીસ્ટ? તમે આ ક્વેશ્ચન પૂછ્યો એ મને બહુ જ ગમ્યું, કારણ કે આઈ ફીલ સ્પોર્ટ્સ સાયકોલોજી એક મિસિંગ પઝલ પીસ જેવું છે. કારણ કે આજે કોઈ બી સ્પોર્ટ્સ પર્સન ફિઝિકલી સ્ટ્રોંગ હોવું તો જરૂરી જ છે. ટેકનિકલી દે નીડ ટુ નો કે આ ગેમ તમારે કેવી રીતના રમવાની છે અને જોડે જોડે ટેક્ટિકલી કે કેવી રીતના સ્ટ્રેટેજી બનાવી જીતવા માટેની. હવે એ 3 વસ્તુઓ પર તો બધા પ્લેયર્સ કામ કરતા જ હોય છે, પણ આજે તમે હાઈ રેન્કિંગ ટુર્નામેન્ટ્સ કે હાઈ રેન્કિંગ કોમ્પિટિશન્સ રમવા જાઓ તો બધા પ્લેયર્સ બધી વસ્તુઓમાં સમાન હોય છે. ઓલમોસ્ટ ફિઝિકલ એબિલિટીઝ ને બધું એમનું સેમ હોય છે. તો આખરે પોડિયમ પર મેડલ લેવા વાળું હોય છે કોણ? જે મેન્ટલી સ્ટ્રોંગ હોય છે એ. સો આઈ બિલીવ કે આ સ્પોર્ટ્સ સાયકોલોજીનું જે આખું એલિમેન્ટ છે કે માઇન્ડસેટ સ્ટ્રોંગ હોવું, ઇન્જરી થાય તો એનાથી કેવી રીતના ડીલ કરવું, હવે એ બધી બાબતો ઇઝ સમવોટ લેકિંગ અને એની અવેરનેસ લેક થાય છે. એટલે
એ તમે ક્વેશ્ચન પૂછ્યો એના લીધે આઈ ફીલ કે આપણે આ અવેરનેસ પણ સ્પ્રેડ કરી શકશું. અને સ્પોર્ટ્સ સાયકોલોજી કે કોઈ સ્પોર્ટ્સ સાયકોલોજીસ્ટ તમારા ટીમમાં હોવું એ બહુ જ જરૂરી છે. અને આઈ ફીલ કે કોઈ એથ્લીટ ઇન્ટરનેશનલ લેવલ પર કમ્પીટ કરતું હોય કે ખાલી કોઈ ક્લબ ટુર્નામેન્ટમાં પાર્ટ લેતું હોય, એક સ્પોર્ટ્સ સાયકોલોજીસ્ટ જોડે વાત કરીને આઈ ફીલ કે જે મેચ પહેલાના કે પ્રેક્ટિસ વખતે જે એકદમ ડિસ્ટ્રેક્ટિંગ થોટ્સ આવતા હોય, તો એ વસ્તુને થોડું કામ ડાઉન અમે લોકો કરી શકીએ અને તમારું ફોકસ એક જગ્યાએ નાખી શકીએ, વિચ ઇઝ ટુ વિન ધ ટુર્નામેન્ટ. એટલે એ બધી બાબતમાં તો અમે હેલ્પ કરી જ શકીએ છીએ. પણ જે બીજા બેનિફિટ્સ છે એ લાઈક આઈ સેડ, અને ઇવન સર જે કહે છે કે ટાઈમ મેનેજમેન્ટ છે, પછી બીજું એ છે કે ઇમોશનલ મેનેજમેન્ટ, એટલે ઇમોશનલ ઇન્ટેલિજન્સ પણ ક્રિએટ કરવી બહુ જરૂરી છે. કારણ કે દર વખતે તમારા ઇમોશન્સ કોર્ટ પર આવે, મેચમાં આવે, તો એનાથી તમે બહુ જ અપ્સ એન્ડ ડાઉન્સ ફેસ કરો અને યુ કાન્ટ કોન્સન્ટ્રેટ. એટલે ઇમોશન મેનેજમેન્ટ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી ઓફકોર્સ સ્પોર્ટ્સ અને ઇન્જરી ગો હેન્ડ ઇન હેન્ડ. એટલે ગમે ત્યારે કે ક્યારે પણ કોઈ એથ્લીટ ઇન્જર થાય તો એને કેવી રીતના અમે લોકો ઇન્જરી રિહેબિલિટેશન કરીએ કે એ લોકોને ફરી રમવાનું આવે તો દે ડોન્ટ ફીલ સ્કેર્ડ ટુ પ્લે અગેન. એટલે એ બધી વસ્તુઓ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને ધીઝ વર જસ્ટ સમ ઓફ ધ સ્મોલ એડવાન્ટેજીસ કે કોઈ સ્પોર્ટ્સ સાયકોલોજીસ્ટ તમારી જોડે કામ કરતું હોય તો એના આ બધા થોડા બેનિફિટ્સ મેં બ્રીફલી થોડા કીધા. કલ્પના, બીકોઝ જેવું તમે વાત કરી કે એવા ઘણા બધા ખાલી સ્પોર્ટ્સ નહીં, બટ દેર આર ઇમોશનલ ઇશ્યુઝ એઝ વેલ. ઇમોશનલ ઇશ્યુઝની તમે વાત કરી, ઇન્જરીઝની તમે વાત કરી, તો મારી જ્યારે સર જોડે વાત થઈ હતી યોગેશ સરે, તો એમને મને એક ઇન્સિડન્ટ કીધો હતો કે જે એમના રાઈટ હેન્ડ પર ફ્રેક્ચર થયું હતું અને આઈ થિંક એમણે 365 એક પૂરા વર્ષ પ્લાસ્ટર એમના હાથ પર રહ્યું હતું અને એમણે લેફ્ટ હેન્ડથી રમવાનું શરૂ કરી દીધું. એન્ડ હી ઇઝ અ કોચ એઝ વેલ. એમણે કોચિંગ બી એક એવા પ્લેયરને આપી છે કે કદાચ સાનિયા મિર્ઝા પેલા, શી ઇઝ ધ વન હુ પ્લેડ જુનિયર્સ માટે વિમ્બલ્ડન, અને એના માટે સર એને ટ્રેન કરી રહ્યા હતા. તો એઝ અ આઈ થિંક સરની જે મેન્ટલ સ્ટ્રેન્થ છે એ એમના ગેમ પર ડેફિનેટલી દેખાય છે. આઈ થિંક સર એ એક ઇન્સિડન્ટ્સ બારામાં બી અગર અમારી ઓડિયન્સને તમે કહી શકો કે હાઉ યુ આર દેટ, મતલબ એટલું મેન્ટલી સ્ટ્રોંગ તમે બી રહ્યા કે તમે ઇન્જરીમાંથી બી બહાર આવ્યા, તમે એઝ અ કોચ તમારી ડ્યુટી બી કન્ટિન્યુ કરી અને સાથે સાથે રમવાનું તો તમારું કન્ટિન્યુ હતું જ. એમાં actually, truly speaking, Brother Lobo of St. Xavier's College, who was running the tennis center of Loyola School and as well as St. Xavier's College. તો અને I was working under him. અને જ્યારે મારું આ ડિટેક્ટ થયું રિસ્ટ ઇન્જરી, અને હું એમને કહેવા ગયો કે ભાઈ now I won't be able to play any more tennis with my right hand અને thing is over, so I won't be able to give even coaching. તો એમણે એકદમ જ બહુ જ ઊંડા વિચારો પછી મને ધીરે રહીને 5-1 મિનિટ પછી કહ્યું કે યોગેશભાઈ, તમે ખાલી આવીને અમારા બાળકોની વચ્ચે ઊભા રહી શકશો તમે? તો આઈ વોઝ વન્ડરિંગ કે ઇફ પર્સન હુ ઇઝ નોટ હોલ્ડિંગ રેકેટ અને બ્રધર આવું કહે છે કે તમે આવીને ઊભા રહેશો, તો દેટ ગેવ મી રિયલ બૂસ્ટ કે ભાઈ આ માણસને મારામાં કેટલો બધો કોન્ફિડન્સ છે કે ખાલી ઊભા રહીને બી તમે કંઈક બાળકોની અંદર રિઝલ્ટ લાવી શકશો. સો આઈ just because of his faith in me, I continued working with him, and within no time from my right hand baju mukina I started working on my left hand. And the best part, in men's level, in men's ranking, I was in top 4 in 1 year. And coaching ચાલુ રહ્યું ને બધું ચાલુ રહ્યું, and everybody was happy, and I was the most happiest person. કારણ કે જે જમણા હાથે નહોતું થઈ શકતું મેં ડાબા હાથે કરીને બતાવ્યું, તો I was extremely happy. અને એ બતાવે છે કે ભાઈ કંગનાએ જેમ વાત કરીને એમ એ લોકોની બી પુષ્કળ જરૂર છે જ. કારણ કે during those days when we took that girl Natasha Joshi up to US Open, Wimbledon Open and Australia Open junior level, પણ એ વખતે આ બધા કોઈ ફેક્ટર્સ ને આવા બધા શું છે કે બેકિંગ કંઈ હતા નહીં. એને જે ખરેખર ઇન્જરી થાય ને કોઈક સાદા પ્લેયર જોડે તમે હારી જાઓ ને એ બધા વખતે જે માણસને અપસેટ થાય ને પ્લેયર એકદમ મોરલી ડાઉન થઈ જાય ને એમાંથી એને બહાર લાવવા માટેના જે બધા અત્યારના જે લેટેસ્ટ આ બધાના જે સપોર્ટ છે બધું જે છે એ વખતના જમાનામાં નહોતું. પણ આપણે ફેડરર ને
માટીરામ, નવૃત્તિલાલ એ બધાને જોઈએ તો ઓલ ઓફ ધેમ આર હેવિંગ બિગ ટીમ. ધો દે આર વર્લ્ડ નંબર 1, પણ એમના પાછળ એ લોકો 10, 15 જણની આવી ડાયટિશિયન ને સ્પોર્ટ સાયકોલોજીસ્ટ ને આ ને તે ને ફિઝિયોથેરાપિસ્ટ બધા જોડે રાખીને ફરે, because they know very well કે any moment whom I will be requiring I don't know. અને એ બધાના હેલ્પથી ભેગા થઈને પછી મેન્ટલી સ્ટ્રોંગ બનીને એ લોકો ટુર્નામેન્ટમાં ઉતરીને દે આર ગોઈંગ ફોર ધી ટાઇટલ. એટલે નહીતર તો શું છે, નંબર 1 ને તો આ બધી કોઈ જરૂર ના પડે કે કોચની જરૂર ના પડે, પણ રાત દિવસ કોચ 24 કલાક જોડે રાખે, ભાઈ ક્યાં શું પ્રોબ્લેમ ચાલતો હતો, કયા પ્લેયર જોડે શું મારું ડાઉન ગયું, અપ ગયું, તો એ બધું વોચ કરીને આ લોકો એને મઠારીને વ્યવસ્થિત આગળ વધારતા હોય છે. એટલે હવેના જમાનામાં તો આ લોકોની બહુ જ તાતી જરૂર છે, બીકોઝ મની ઇઝ ઇન્ક્લુડેડ વેરી હાઈ સ્ટેક એનો થઈ ગયો છે. ધારો કે એક ટેનિસ પ્લેયર બનવા માટે હવે લોકો લાખો કરોડ રૂપિયાનો ખર્ચો કરે છે પહેલા, અને એના પછી પ્લેયર થશે કે નહીં એ તો ખાલી ભગવાનને ખબર છે. પણ એટલે એમાંથી આવી ખોટી રીતના પ્લેયર ઇન્જર્ડ ના થાય ને વધારે હેરાન ના થાય ને મોરલી એક સારો આગળ વધી શકે, એના માટે આપણે આ બધા હેલ્પફુલ થઈ જતા હોય છે. ટ્રુ સર, કે અત્યારે આઈ થિંક જે તમે વાત કરી કે વર્લ્ડ નંબર 1 છે, તો એ લોકો પાસે બી આ ટીમ છે જે એને કન્ટિન્યુઅસલી મોટિવેટેડ રાખે છે, કે એને ગાઈડ કરતી રહે છે. સો ડેફિનેટલી યંગ પ્લેયર્સ ને બી અમે એ જ મેસેજ દઈશું કે ઇફ યુ ગાઈઝ ફીલ એનીથિંગ રિલેટેડ ટુ કે તમારા ગેમમાં તમે કોન્સન્ટ્રેશન નથી કરી શકતા કે ક્યાંય પણ તમને યુ નીડ એની સપોર્ટ, ધ સ્પોર્ટ્સ સાયકોલોજીસ્ટ આર અવેલેબલ એટ પ્લેટફોર્મ. કલના પ્લેટફોર્મ પર બી છે, તમે તમારી અવેલેબિલિટીના હિસાબથી તમે એમને કોન્ટેક્ટ કરી શકો છો, એમની અપોઇન્ટમેન્ટ લઈ શકો છો. એન્ડ જેવા એક્સપર્ટ્સ તો લાઈક એમને તો લાઈક એન્ટાયર લાઈફ ઇઝ અ ઇન્સ્પિરેશન, તો એમને કદાચ વાંચશો તો બી તમારા માટે એક બેનિફિટ જ છે. અગર ઇફ યુ ગાઈઝ ડોન્ટ નો અબાઉટ હિઝ અચીવમેન્ટ, તો આઈ થિંક ઇટ ઇઝ કમેન્ડેબલ કે એમની જે એન્ટાયર જર્ની રહી છે, સિનિયર પ્લેયર છે, અને બીકોઝ એ ટાઈમ પર મોસ્ટલી વી સીઝ આર અંકલ્સ કે જે એમની એજમાં હોય કે એ લોકો રેસ્ટ કરવાનું પ્રેફર કરતા હોય, આરામ કરવાનું પ્રેફર કરતા હોય, બટ હી ઇઝ હિમસેલ્ફ લાઈક એટલું ડેડિકેશન ટુવર્ડ્સ હિઝ સ્પોર્ટ્સ કે ગોલ્ડ મેડલ સિવાય આઈ ડોન્ટ થિંક સો સરે ક્યારે વાત જ કરી હશે. ઇઝ ઓનલી ફોકસ્ડ ઓન ગોલ્ડ મેડલ અને લઈ બી આવ્યા છે. સો સર થેન્ક યુ સો મચ. એઝ અ લાઈક અમને લોકોને બી પ્રિવિલેજ ફીલ થાય છે કે તમારી જોડે આટલું બધું સમજવા શીખવાની બી અમને એક ચાન્સ મળ્યો. દેટ ઇઝ ડેફિનેટલી ફોર્ચ્યુનેટ થિંગ છે. અને જેવી મારી સર જોડે વાત થઈ હતી ત્યારે બી મેં સરને કીધું હતું કે આઈ થિંક ઉપરવાળાએ જેમને સિલેક્ટ કર્યા છે, એમનું જે ડેડિકેશન છે એ જોઈને કે યુ આર ધ ઓનલી વન જે આ બધું કરવાના છે, બીકોઝ એમને પ્રોફેશનલ ટ્રેનિંગ નથી લીધી છતાં બી આટલું સરસ પરફોર્મ કરવું, એવરીથિંગ ઇઝ લાઈક એઝ અ કોચ બી એમણે એમનું કામ કર્યું છે, એઝ અ પ્લેયર એ ડેફિનેટલી એમણે બેસ્ટ પરફોર્મ કર્યું છે. સો થેન્ક યુ સો મચ સર અમને આટલા બધા મોટિવેટ કરવા માટે. એક લાસ્ટ ક્વેશ્ચન અને મેસેજ તમારા બે તરફથી અમારી ઓડિયન્સ માટે. ફર્સ્ટ કલ્પના, તમારી તરફથી અમારી ઓડિયન્સ માટે એક મેસેજ. હું મેસેજ આપું એ પહેલા આઈ વુડ જસ્ટ લાઈક ટુ સે કે તમે ખાલી સર જોડે વાત કરીને યુ ફેલ્ટ સો મોટિવેટેડ, પણ મેં એમને ઘણી બધી વાર રમતા જોયા છે, અને ટ્રસ્ટ મી ઇટ ઇઝ જસ્ટ સો અમેઝિંગ ટુ સી કે હી વિલ નોટ ગીવ અપ, લાઈક હી વિલ બી ધ લાસ્ટ વન સ્ટેન્ડિંગ ઓન ધ કોર્ટ. તમે બોલ ગમે ત્યાં કોર્ટ પર પડ્યો હશે ને એ દોડીને લઈ આવશે, અને he will always give his 100%. એ ખાલી એમને બી રમતા હોય, પ્રેક્ટિસ કરતા હોય, અને મેચમાં તો ઓબ્વિયસલી. એટલે આઈ થિંક હી ઇઝ વન ઓફ ધ મોસ્ટ મેન્ટલી સ્ટ્રોંગ પીપલ અને ટેનિસ પ્લેયર્સ દેટ મેં પર્સનલી એમને જોયા હોય. એટલે એ વસ્તુ મારે કહેવી હતી. અને એઝ ફાર એઝ ધ મેસેજ ગોઝ, આઈ વુડ લાઈક ટુ લેટ ધ ઓડિયન્સ નો કે મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ ને સ્ટિગ્મા ના રાખો. જસ્ટ બીકોઝ તમે ડાઉન ફીલ કરો છો, કે તમને રડવું આવે છે, કે તમે લો ફીલ કરો છો, કે તમને ગુસ્સો જલ્દી આવે છે, ઇટ ડઝન્ટ મીન કે તમારી જોડે કંઈક ખોટું છે. ઇટ જસ્ટ મીન્સ કે તમે એક હ્યુમન છો, અને જસ્ટ ટ્રાય ટુ સીક હેલ્પ. એકવાર કોઈકની જોડે વાત કરી જો. માઇન્ડ્રો ઇઝ અ વેરી બ્યુટિફુલ પ્લેટફોર્મ, અને ઓલવેઝ કોઈને પણ હેલ્પ કરવા રેડી હોય છે. એટલે પ્લીઝ ક્યારે પણ માઇન્ડમાં એવું ના રાખતા કે મને
કંઈક થયું છે તો હું ગાંડો છું કે હું ગાંડી છું, પણ પ્લીઝ સીક હેલ્પ. એમાં કશું જ ખોટું નથી. થેન્ક યુ. True. As a platform, અમે બી એ જ વસ્તુ કહે છે કલના ઓલવેઝ કે મેન્ટલ હેલ્થ કન્ડિશન ઇઝ એઝ નોર્મલ એઝ યોર ફિઝિકલ હેલ્થ કન્ડિશન્સ. તમને તાવ શરદી કે એવું કશું હોય તો તમે તરત ડોક્ટર તરફ જાઓ છો કે ભાઈ 2-3 દિવસ થઈ ગયા મને ઠીક નથી થઈ રહ્યું, લેટ મી કન્સલ્ટ અ ડોક્ટર. સો બસ મેન્ટલ હેલ્થ કન્ડિશન્સ બી એ જ વસ્તુ છે. યુ જસ્ટ નીડ સમ ગાઈડન્સ કે ક્યાં ખોટું જઈ રહ્યું છે, દેટ્સ ઇટ. એનાથી વિશેષ કશું નથી. સો કોઈ બી સ્ટિગ્મા કે જજમેન્ટ ને લઈને કે કોઈ મારા બારામાં શું વિચારશે, ડુ નોટ હાઇડ યોર સેલ્ફ. એનાથી તમારી પ્રોબ્લેમ્સ વધશે, એનું સમાધાન નહીં મળે તમને. ઇટ્સ ટુ બેટર કમ ટુ પ્લેટફોર્મ. અમે એવું નથી કહી રહ્યા કે ખાલી માઇન્ડ ઉપર આવો, બટ સીક હેલ્પ. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ બિકોઝ એઝ અ પ્લેટફોર્મ અમારી એ જ ઈચ્છા છે કે ઇન્ડિયામાં સ્પેશિયલી, બિકોઝ આપણા ઇન્ડિયામાં તો ઇટ્સ લાઈક મેન્ટલ હેલ્થ કન્ડિશન એટલે તમે ગાંડા છો, દેટ્સ ઇટ. જે એક બોર્ડર લાઈન જેવું કહી શકાય કે એની આસપાસ જ ફરી રહ્યું છે બધી વસ્તુઓ. સો એવું નથી. ઇટ ઇઝ વેરી નોર્મલ. તમે કોઈ બી એક્સપર્ટ પાસે જાઓ, બિકોઝ મેન્ટલ હેલ્થ તમારી ફિઝિકલ હેલ્થ જોડે ભી કનેક્ટેડ છે. તમે મેન્ટલી સ્ટ્રોંગ હશો તો ફિઝિકલી બી સ્ટ્રોંગ રહેશો. યોગેશ સર, તમારી તરફથી એક મેસેજ અમારી ઓડિયન્સ માટે. બસ મારે એટલું જ કહેવું છે કે સ્પોર્ટ્સની અંદર એજ ઇઝ નેવર અ બાર. You can take my own example. I myself have started learning tennis at the age of 30, and in matter of just 35 years, I have won more than 100 titles and visited more than 25 countries and lots of made new friends. And તો કહેવાનો મતલબ કે we should pursue our own passion. અને ગુજરાતમાંથી ગુજરાતની જે એક માન્યતા છે કે ગુજરાતીઓ ખાલી ફાફડા જલેબી ખાઈને જલસા કરતા હોય છે, એની જગ્યાએ આપણે સ્પોર્ટ્સમાંથી બી સારું રિઝલ્ટ લાવીને બતાવવું છે કે વી આર ઓલ્સો ડિફરન્ટ ફ્રોમ અધર પીપલ ઇન ધી કન્ટ્રી. અને એસ્પેશિયલી અંકિતા રૈના અને એ બધાએ રિઝલ્ટ લાવીને બતાવ્યું છે, જીલ દેસાઈ છે. તો વી આર રિયલી પ્રાઉડ ઓફ બોથ ઓફ ધેમ કે ભાઈ હવે ગુજરાત ઇઝ સાઇનિંગ એટ ધી ઇન્ટરનેશનલ લેવલ. અને આઈ વિશ કે ઇવન ફ્યુચર ટાઈમ ઘણા બધા બાળકો પ્રોત્સાહિત થઈને આગળ વધીને આપણા ગુજરાતનું અને દેશનું નામ રોશન કરે. ટ્રુ સર. અમે બી એ જ પ્લેટફોર્મ વિશ કરીએ છીએ કે લોકોની લાઈફમાં સ્પોર્ટ્સ હંમેશા રહે, બિકોઝ એ તમારી જેટલા તંદુરસ્ત રહે, મેન્ટલી ફિટ રહે, સ્ટ્રોંગ રહે અને એક લેજન્ડ જેવી લાઈફ જીવે. સો ઓલ ધ બેસ્ટ ટુ બોથ ઓફ યુ. સરને તો હજી ઘણું બધું કામ અને ટેનિસ રમવાનું છે, ઘણા બધા ટાઇટલ હજી રાહ જોઈ રહ્યા છે સરની. સો વિશિંગ યુ ઓલ ધ બેસ્ટ બોથ ઓફ યુ. એન્ડ થેન્ક યુ સો મચ કે તમે બંને અમારા પ્લેટફોર્મ માટે ટાઈમ કાઢ્યો. It is pleasure meeting you both. Thank you so much, and we'll see you soon, guys. Thank you so much. Stay tuned to Mind Room. Thanks a lot to both of you. Okay, bye. Thank you, sir. Thank you. Bye bye. Bye.